સુરતમાં ધુમ્મસમય વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। છેલ્લા 2 દિવસથી ગાઢ ધુમ્મસને પગલે હવે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ધુમ્મસભર્યા વાતાવરણને પગલે હવે ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે, કારણ કે ઘઉં અને ચીકુના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે માહિતી આપતા કહ્યું કે આ ધુમ્મસના કારણે કેરીના પાકને નુકસાન થશે। કેરીના પાકના મોરને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે, જેથી પાક ઉપર પણ સીધી અસર થશે। આ સાથે ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ છે। ચીકુના પાકને પણ આ ધુમ્મસભર્યા વાતાવરણને પગલે નુકસાન થવાની ખેડૂતોને ચિંતા વ્યાપી ગઈ છે। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઝેરી ધુમ્મસ થઈ રહ્યું છે, એને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે। એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે, એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે। અને આજે જે રીતે ધુમ્મસ છે, લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે, ખૂબ જ ગાઢું ધુમ્મસ છે, એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।